हेलो मित्रों नमस्कार। अमे अत्यारे आवी गया छीए अरवल्लीनी गिरिमाळाओमां। जो तमने अरवल्लीनी गिरिमाळाओ देखाव छे सामने, आ जे विस्तार छे ते शामळाजी अने भीलोड़ा पंथकमां जे अरवल्लीनी गिरिमाळाओ आवेली छे तेनी गोदमां अत्यारे हुं अत्यारे ऊभो छुं। आजे मित्रों तमने वात करवा जई रह्यो छे। तमे कदाच पत्थर अने माटीना डूंगर जोया छे, तमे झाड़ना डूंगर जोया छे। जे डूंगर एवुं कहे छे के डूंगर होय दूरथी आपणने रड़ियाळना लागे, परंतु हुं तमने आजे बताववा जई रह्यो छुं जे आखो डूंगर धूळनो बनेलो छे अने आखो डूंगर माटीनो बनेलो छे। एमांथी एक पण पत्थर तमने जोवा मळशे नहीं। तो चालो मित्रों आपणे जईए धूळियो डूंगर। पाछळनी बाजु जे डूंगर देखाय छे तेने धूळियो डूंगर कहेवाय। धूळियो डूंगरनो अर्थ थाय छे के धूळनो भरेलो डूंगर। अने आ डूंगरनो जे आपणे रंग कहीए ने तो सोना आकारनो छे, એટલે આને સોનાનો ડુંગર તરીકે પણ ઓળખવામાં આવે છે। આ ડુંગર છે તે ભેટાલી એટલે કે ભિલોડા તાલુકામાં ભેટાલી થઈ નોદીસણ આપણે જઈએ છીએ તે વાયા વણઝરના ડુંગરમાં આ એક ડુંગર આવેલો છે અને આને ધૂળિયો ડુંગર પણ કહેવામાં આવે છે। આમાંથી મિત્રો હજારો ટન માટી નીકળે છે અને માટીનો નિકાસ પણ થતો હોય છે। નમસ્કાર મિત્રો, અમે આવી ગયા છે વણઝર ગામમાં વાવ જોવા માટે। જે અતિ પૌરાણિક વાવ છે ને વિક્રમ સંવત 1632માં બનાવવામાં આવેલી। એ સમયે પીવાનું પાણીના સ્ત્રોત ન હતા, ત્યારે પહેલાંના જે આપણા પૂર્વજો હતા રાજાશાહી વખતમાં એ આવી નાની મોટી વાવ બાંધી અને ગ્રામજનોને પીવાનું પાણી પૂરું પાડતા। તો આપણે ચાલો જોવા જઈએ વાવ। તો મિત્રો આપણે આવી ગયા છીએ વણઝરની વાવ જોવા માટે, પણ અત્યારની આ જે વાવની હાલત છે બિલકુલ ખરાબ છે ને કોઈ પણ પ્રકારનું સમારકામ કે મરામત કરવામાં આવેલી નથી। આ વિડીયોના માધ્યમ દ્વારા સરકારશ્રીને જાણ થાય કે આ જે વાવ છે તેનું સમારકામ કરવામાં આવે અને થોડી ઘણી ગ્રાન્ટ પણ ફાળવવામાં આવે તો આ વાવનું નવેસરથી થોડું નજરાણું બની રહે। અને અતિ પૌરાણિક વાવ છે, આપ જોઈ શકો છો બિલકુલ ખંડેર હાલતમાં છે। અહીંયા કદાચ સાપ બાપ પણ રહેતા હશે, પણ આ 68 જોગણીની વાવ તરીકે પ્રખ્યાત છે। પહેલાંના સમયમાં આ વાવનું ખૂબ જ મહત્વ હતું અને ખૂબ જ ઊંડી વાવ છે, આપ જોઈ શકો છો। જો મિત્રો આ વણઝર ગામની ઐતિહાસિક વાવ જેને 68 જોગણીની વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે। લગભગ આની ઊંડાઈ તો 500 ફૂટ જેટલી હશે એવું માનવામાં આવે છે। બહુ ઊંડી વાવ છે, આ બહુ જૂની વાવ છે।